Student Startup and Innovation Policy 2.0, नमो लक्ष्मी योजना, नमो सरस्वती विज्ञान साधना, मुख्यमंत्री ज्ञान साधना मेरिट स्कॉलरशिप અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત આજે 354 કરોડની શિષ્યવૃત્તિના વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવ શ્રી મિલન તોરવણે, સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી રણજીત કુમાર, શાળા નિયામક શ્રી રચિત રાજ, આમંત્રિત સર્વે મહાનુભાવો, વાલા વિદ્યાર્થીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કઈ શાળાના છે? બે શાળાના વિદ્યાર્થીઓ છે કે 3-4 છે? 4 શાળાના. કઈ કઈ શાળા છે? બોલો બોલો નામ. માઉન્ટ કાર્મેલ, પછી મહાત્મા ગાંધી સ્કૂલ ઓફ એચીવર, અને ચોથી 3 જ આવી છે. 4 નહીં, 3 જ આવી છે, એટલું સમજી લેજો. અને ના ના, આપણે કશું એમાં, આ તો ખાલી 2 મિનિટ, કારણ કે આ વિદ્યાર્થીઓ છે ને એમને પછી બહુ સાંભળવું ગમે નહીં લાંબુ, એટલે થોડા રિલેક્સ થાય ને એમ. છોકરાઓને ભણતા ભણતા અત્યારે કોઈ બી કહે તો સાંભળાય એવું નથી. છોકરાઓને એવું છે, મમ્મી પપ્પા કહે તોય ગમતું નથી ને. કેટલા જણે ટીવી કે સોશિયલ મીડિયા જોવાનો ટાઈમ નક્કી કર્યો છે આટલા બેઠેલામાંથી? એ નક્કી કરીને મને કહે, કોઈ આંગળી ઊંચી કરીને બતાવી શકે કે ભાઈ હા મેં 1 કલાક, 2 કલાક, અડધો કલાકનો ટાઈમ નક્કી કર્યો છે એવું? નહીં, જેટલી ઈચ્છા થાય એટલું જોવાનું એમ ને. કોઈએ નક્કી નથી કર્યો. શું વાત છે? બોલ ભાઈ. 3 થી 4 1 કલાક. વેરી ગુડ. એના તાળીઓથી વધાવવો પડે. કેમ તો કે ભાઈ અત્યારે 1 કલાક નક્કી કરવું એ બી અગત્યનું છે. નહીતર તો શું છે કે પછી અંદર અંદર કદાચ ચર્ચા એ લોકો કરે, તું ગપ્પા મારે છે ને બધું બરોબર છે. એ એમનો પોતાનો બધાના આમાં શું છે, મિત્રો બધા એકબીજાને જાણતા હોય, પણ છતાંય એના મગજમાં છે કે મારે આ નક્કી કરવું છે. એના માટે બી એને પ્રોત્સાહિત કરવો પડે કે ભાઈ આ કરવું જરૂરી છે. કારણ કે અત્યારે નક્કી ખરેખર આ એવી વસ્તુ છે કે જેમાં તમે પરોવાઈ જાઓ તો તમને ખબર જ ના પડે કેટલો ટાઈમ ગયો. અમારા બધામાંથી પૂછો તો એમને ખબર ના પડે. સોશિયલ મીડિયા ચાલુ કર્યું એક વખત તો કેટલો ટાઈમ થયો ને કેટલી રોટલી ખાઈ ગયા એ ખબર ના પડે, જો ખાતા ખાતા જોતા હોય તો. સામેથી બૂમ આવે કે હવે બહુ થયું, પતી ગયું છે એમ. એટલે આની અંદર વિદ્યાર્થીઓ ખાસ નક્કી કરવું જોઈએ કે ભાઈ આ વારે ઘડીએ કહેવાનું મારું એટલો જ તાત્પર્ય છે કે એની અંદર ટાઈમ તમારો અત્યારે એની અંદર તમારે જરૂર નથી. તમે મોટા થઈ જાઓ પછી થોડો ઘણો ટાઈમ વધારે ઓછો તમે કરો, બરોબર છે, ભણી લીધા પછી. પણ ટાઈમ તમે નક્કી કરજો તો તમારા ભણતર માટે એ ખૂબ આવશ્યક રહેશે. અને તમારા જીવનમાં જે તમે આમાં શું ઘણી વખતે આપણી ઉપર છાપ છૂટી જાય એવું નથી કહેતા. પેલા પિક્ચર જોયું હોય તો તરત તમે ભણતી વખતે તમને પેલું દેખાય પિક્ચર યાદ આવે. એટલે ભણવામાં પછી તમને જે ધ્યાન તમે વાંચો છો એમાં ધ્યાન ના રહે. એટલે તમે જેટલું ઓછું જોશો એટલું તમારું જે તમે વાંચો છો, તમે જે ભણો છો એની પર વધારે કોન્સન્ટ્રેટ કરી શકશો અને એ તમને યાદે રહેશે. નહીતર પરીક્ષામાં ઘણી વખત વાંચેલું યાદ ના આવે એવું થાય. પણ હવે આ તો એઆઈનો જમાનો છે એટલે એમ કે ભાઈ ગમે તેમ કરીને
પરીક્ષામાં પાસ કેવી રીતે થવું એના ઉપર ફોકસ. અને અહીંયાથી 10 સ્ટાર્ટઅપમાં જે છોકરાઓએ ભાગ લીધો છે એ બધાને, અને આજે કેટલા છોકરાઓ આવતો છે? 735 છોકરાઓ ટોટલ સ્ટાર્ટઅપમાં જે ભાગ લીધો છે, બધા માટે એક વખત તાળી થઈ જાય. નાની ઉંમરે વિચાર આવવો કે ભાઈ ગેસનો બાટલો અને ગેસના બાટલામાંથી લીકેજ થવાથી માણસનું મૃત્યુ થઈ જાય, અને એ વિચાર આવવો ને એના ઉપર કામ કરવું, એ જ એક મોટી વાત છે. એક દીકરી અહીંયા આગળ હતી, જે પહેલાં મેં પૂછ્યું, ભાઈ બધાને પૂછવા જઈએ તો તમારો ટાઈમ વધારે જાય, પણ એને બી એ કે ભાઈ વરસાદ પડે, અને વરસાદ પડે તો એ વખતે તમારા કપડાં સુકાતા હોય અને તમે બહાર હોવ કે ઘરમાં ખ્યાલ ના આવે, બહાર વરસાદમાં કપડાં પલળી ના જાય, એના માટે વરસાદ પડે એટલે એ ઇનોવેશન કર્યું છે કે સીધા કપડાં તમારા જ્યાં શેડ હોય એની અંદર એ શિફ્ટ થઈ જાય, એવું ઇનોવેશન એણે અત્યારે કર્યું છે. ખૂબ સારું. એટલે બધાએ સારા કર્યા હશે, આપણે બધાને પૂછ્યું નહીં, પણ બધાનું આવી રીતે ને કંઈક કે ભાઈ કેવી જરૂરિયાત આપણા જીવનમાં, શેની જરૂરિયાત છે, કેવી રીતની જરૂરિયાત છે, એના ઉપર અત્યારથી આ વિદ્યાર્થી કાળમાં પણ આપણને વિચાર આવે અને એની ઉપર કામ કરીએ, એ ખૂબ મોટી વાત છે. આપણા યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ નેતા નરેન્દ્રભાઈએ હંમેશા શિક્ષણને વિકાસનો મુખ્ય આધાર ગણ્યો છે, અને એ આધાર ગણવાના કારણે જ એમણે શિક્ષણ ઉપર, જ્યારથી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી શિક્ષણ ઉપર ખૂબ કામ કર્યું. અને શાળા પ્રવેશોત્સવ હોય કે કન્યા કેળવણી હોય, એ બંને ઉપર કામ થવાના કારણે આજે ગુજરાતમાં જે ડ્રોપઆઉટ રેશિયો 34%, 38% જેવો હતો, એ આજે ઘટીને 2% થયો છે. ખૂબ મોટો ચેન્જ એના કારણે આવ્યો છે. અને ભણતર જ દરેક જણ માટે ભણતર એ આવશ્યક નહીં, જરૂરી છે, કમ્પલ્સેશન છે. તો એમાં ખૂબ મોટો બદલાવ આ માન્ય વડાપ્રધાન શ્રી, અને એ વખતે જ્યારે મુખ્યમંત્રી હોય અને મુખ્યમંત્રી પોતે દીકરીને ભણાવવા માટેની ભિક્ષા માગે, એવો જો કોઈ દાખલો ઉદાહરણરૂપ જો કોઈએ પૂરો પાડ્યો હોય તો એ આપણા માન્ય વડાપ્રધાન શ્રી આખા દેશમાં આ ઉદાહરણ પૂરું પાડ્યું કે મુખ્યમંત્રી ભર ઉનાળે દીકરીઓને શાળામાં પ્રવેશોત્સવ અપાવવા જાય, એ ઉદાહરણ માન્ય વડાપ્રધાનશ્રીએ અને એ શિક્ષણ માટેનું કમિટમેન્ટ એમનું જો પૂરું પાડ્યું હોય તો એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે. આજે સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ લેબોરેટરી અને આધુનિક લાઇબ્રેરીથી રાજ્યની શાળાઓને મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ સજ્જ કરવામાં આવી રહી છે, અને બાળકોને હવે શાળામાં સારામાં સારું એજ્યુકેશન પણ મળતું થયું છે. તેમના માર્ગદર્શનમાં દેશને જે નવી શિક્ષણ નીતિ દ્વારા ઉચ્ચ શિક્ષણ માતૃભાષામાં મળતું થયું છે, ગુજરાતમાં આપણે વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પો અને નિર્ણયો પાર પાડવાનું આયોજનબદ્ધ કામ ઉપાડ્યું છે. તેમના માર્ગદર્શનમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી, નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના કાર્યરત કરી છે. અને આજે આ પાંચેય યોજના અંતર્ગત 354 કરોડ રૂપિયાની સ્કોલરશીપ તેમના ખાતામાં જમા થઈ છે. શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં છેલ્લા પાછલા 11 વર્ષમાં દેશના શિક્ષણ ક્ષેત્રે અમૂલ પરિવર્તન આવ્યું છે. આપણે પણ આદરણીય મોદી સાહેબના પદચિહ્નો પર ચાલતા રાજ્યમાં દીકરીઓ અને પરિવારની આર્થિક સ્થિતિના કારણે અભ્યાસ છોડી ન દેવો પડે તેવો વ્યૂહ અપનાવ્યો છે. અને આ બંને યોજના એટલે કે નમો લક્ષ્મી યોજના અને નમો લક્ષ્મી સરસ્વતી જ્ઞાન યોજના, આ બંને યોજનામાં 50,000 અને 25,000 રૂપિયા આપવામાં આવે છે. નમો લક્ષ્મી યોજનામાં 50,000 રૂપિયા, 9 થી 12 ધોરણ પાસ કરે એટલે એને 50,000 રૂપિયા મળે,
અને 11-12માં સાયન્સમાં જે એમાં બંને છે, કુમાર અને કુમારી બંને એમાં લાભ મળે છે. એટલે 25,000 રૂપિયા એમાં આપીએ છીએ. અને આ બંને યોજનામાં દર મહિને એની અંદર સહાય મળે એવી યોજના છે. એટલે દરેક મહિને કોઈને તકલીફ ના પડે, પૈસાના હિસાબે એને આગળ ભણવાનું ના છૂટે, એના માટેની આ બંને યોજના છે. એનું પરિણામ પણ ખૂબ સારું આવી રહ્યું છે. અને ટકાવારીની દ્રષ્ટિએ પણ એની અંદર ખૂબ લોકો દીકરા દીકરીઓ ભણતા આગળ વધ્યા છે. અને મોટો જમ્પ જેને કહેવાય આવી શકે તો આ બે યોજનાના હિસાબે દીકરીઓનું પ્રમાણ ખૂબ સારું વધ્યું છે. 6 થી 7% જેટલો દીકરીઓનો જમ્પ આની અંદર મળ્યો છે. એ આપણા માટે ખૂબ સારી વાત છે. સ્ટાર્ટઅપ અને સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પણ છેલ્લા 5 વર્ષથી ગુજરાત નંબર 1 પોઝિશન ઉપર છે. અને બધાનો જો શ્રેય જતો હોય તો એ બધા તમે સ્ટુડન્ટ આની અંદર આટલું બધું ભાગ લઈ શકે એવું જ પહેલાં તો મગજમાં નહોતું આવતું કે ભાઈ આ છોકરાઓનું આટલું કેલિબર છે, એના માટે એમને કોઈ પ્લેટફોર્મ જો કોઈ આપ્યું હોય તો એ ગુજરાત સરકારે આપ્યું છે. અને ગુજરાત સરકારના કારણે આજે આ વિદ્યાર્થીઓ એમને ઇનોવેશનમાં જે મગજમાં આવે એ મૂકી શકે છે અને આગળ વધી શકે છે. એના માટે ગુજરાત સરકાર સાથે ઊભી રહે એવો જો કોઈ દાખલો જો કોઈએ પૂરો પાડ્યો તે ગુજરાત સરકારે પૂરો પાડ્યો છે. પહેલાં ભણવું હોય તો પણ આપણને ખબર છે કે સાયન્સ સ્કૂલો જ ગુજરાતમાં ઘણી બધી ઓછી હતી. પણ માનનીય વડાપ્રધાનશ્રીના ધ્યાન ઉપર આવ્યું અને એમણે એ જ વખતે આ સાયન્સ સ્કૂલો એ આજે વધારીને 2,834 સરકારી અને ગ્રાન્ટેડ વિજ્ઞાન પ્રવાહની શાળાઓ આજે ગુજરાતમાં થઈ છે. નહીં તો બાકી આંગળીના ટેરવે ગણા એવી એટલે 100 હશે કે 150 હશે. આજે 2,834 શાળાઓ આપણે કરી છે. કોલેજોની સંખ્યામાં પણ પહેલાં 2001 પહેલાં 775 કોલેજો હતી, આજે 3200 કોલેજો થઈ છે. એવી જ રીતે એન્જિનિયરિંગમાં પણ 12 સાયન્સ પ્રવાહ પછી એન્જિનિયરિંગમાં કોઈને જવું હોય તો એની સંખ્યા પણ આજે 288 સુધી પહોંચાડી શક્યા છે. અને આ બધી જ શિક્ષણ માટેનું કમિટમેન્ટ અને શિક્ષણમાં જેટલો ને જેટલો વધારે તમને રસ પડે, શિક્ષણ માટે આગળ કેવી રીતે તમે આવો, એના માટે ગુજરાત સરકાર હર હંમેશ વિચારતી હોય છે અને એ પ્રમાણે કામે કરતા હોય છે. આજે માનનીય વડાપ્રધાનશ્રીએ જે વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે એ વિકસિત ભારતના સંકલ્પમાં આપ સૌની યુવા શક્તિની સૌથી મોટી ભૂમિકા રહેવાની છે. તો તમે સૌ શિક્ષણના હથિયારથી સજ્જ થઈને રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સેનાની બનો એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. બાળકો